જર્મનનો એક કિસ્સો, એક શિક્ષક હતા જર્મનની અંદર, એણે વીજળીનું બિલ નહીં ભરેલું. વીજળીનું બિલ નહોતું ભર્યું એટલે જીબી એટલે ત્યાંની કોઈ વીજ પાવરની સંસ્થા હોય, અહીંયા જીબી છે એ રીતે એણે એની ઉપર કેસ કર્યો. અને પછી એ શિક્ષકને કોર્ટમાં બોલાવવામાં આવ્યા અને જજ સાહેબે કીધું શું કામ તમે બિલ નથી ભર્યું? તો કે એમાં એવું છે, મારો ઈરાદો એવો નથી, બિલ નથી ભરવું એવો મારો ઈરાદો નથી, પણ રવિવારે મારે રજા હોય ને વીજ કંપની રવિવારે બંધ હોય અને રજા હોય એ દિવસે પણ એવા વિદ્યાર્થીઓને હું ભણાવું છું કે જે ફી નથી ભરી શકતા, માટે હું બિલ નથી ભરી શકું. જજ સાહેબે કીધું આટલી ગંભીર સમસ્યા, ઈરાદો રાઈટ છે પણ સમયનો અભાવ છે. ત્યારે જજ સાહેબે ચુકાદો કર્યો, નિર્ણય આપ્યો કે આ જે બિલ છે એનો દંડ આટલો અને આ દંડ સાથેનું બિલ વીજ કંપનીને ભરવાનું. કારણ કે એમણે એક શિક્ષકને ડિસ્ટર્બ કર્યા અને એક શિક્ષકને અહીંયા સુધી કોર્ટ સુધી ઘસેડવામાં આવ્યા. જે શિક્ષક આ દેશને ઘડે છે, આજથી એક કાયદો નવો અમલમાં આવે છે કે કોઈ પણ જગ્યાએ એમ્બ્યુલન્સ જતું હોય ત્યારે લોકો જગ્યા કરી દે છે. આજ પછી કોઈ સ્કૂલ વાહન જતું હોય તો લોકોએ જગ્યા કરી દેવી. સ્કૂલ વાહનની જેમ જ એમ્બ્યુલન્સને રોડ ઉપર જગ્યા કરે, કારણ કે શિક્ષકો આ દેશને ઘડે છે. આ શિક્ષણનું મહત્વ આટલું જર્મનમાં છે, આપણા ભારતમાં નથી. પણ ક્યાંક ક્યાંક એવી સંસ્થા છે એ આ મહત્વને જાણે છે. એમાંની સંસ્થા એટલે વિદ્યાગુરુ સાયન્સ સ્કૂલ અમરેલી. કારણ કે એ પીરિયડમાંથી આવેલા છે, એને ખબર છે. એમના કોઈ એવી વસ્તુ નથી કે જેની અંદર પૈસા અત્યારે દરેક જગ્યાએ મહત્વના છે, પણ તમે કાંઈ પણ વસ્તુ લ્યો છો એની સામે તમે 10 ગણું 100 ગણું આપવાનું રિટર્ન રાખો છો. એમ કે આ તો હવે બિઝનેસ ક્યાં નથી, તમે કહો બિઝનેસ દરેક જગ્યાએ છે, પણ તમારી આપવાની જે દાનત છે એ આ મેનેજમેન્ટની અંદર દેખાય છે. અને બહુ મહત્વનો સવાલ છે બાળકોનો કે અમે કયું એવું કામ કરીએ કે જેની અંદર સફળ થાય. અમને ખબર છે નહીં કે અમારે કેવું જીવનમાં કામ કરવું. કન્ફ્યુઝ છે ઘણા લોકો. એમ તમને નહીં પણ દરેક યુવાનોને આ પ્રશ્ન છે કે અમારે કરવું શું. હવે તમે સ્કિલની વાત તો કરો છો, અહીંયા પાસે નીચે ઉતરું એટલે મને એમ કે સ્કિલની વાત તો કરો, બધી વાત સાચી, પણ અમારી એવી કઈ સ્કિલ છે એ કેમ ઓળખવી? જો પ્રશ્ન તો છે ને. હજી ડીપમાં આપણે ધીમે ધીમે ઉતરીએ. ભાઈ તમે વાત બધી કરો, પ્રામાણિકતાની વાત કરો, એક્ઝામની વાત કરો, બધી વાત, પણ અમને જ નથી ખબર અમારે શું કરવું. નથી અમારા માતા પિતાને ખબર. આ પ્રશ્ન છે કે નહીં? હલો, મોટો પ્રશ્ન અંદરનો ખરો કે નહીં? એ પ્રશ્નનું સમાધાન. તમારા જીવનની અંદર એવું કોઈ કામ આવે જે તમે મફતમાં કરી શકો છો. કેમાં? ફ્રીમાં. એવું કોઈ કામ છે જે તમે ફ્રીમાં કરી શકવા જોઈએ. તમને એની અંદર 1 રૂપિયાનું વળતર ન મળે છતાં પણ તમે દિલથી ફ્રીમાં કરી શકવા જોઈએ. આ પહેલી ક્વોલિટી. તમે કોઈ બી કામ આવે એટલે તરત એ કામને સામે નજર સામે કનેક્ટ કરો. અત્યારે મારી સાથે કરો, કનેક્ટ કરો. આ કામ છે હું મફતમાં કરું તો હાલે, મને મજા આવે. એમ આપણે એમ કે મજા આવે કામ કરાય. 3 ઇડિયટ આવ્યું પછી એમ કે આપણું મન લાગે ને એ કામ કરાય. ભૂખ આવી જાય ભાઈ, ઘરે ભૂખ આવે, મન લાગે એ કામ ના કરાય ભાઈ. મન લાગે એવું જરૂરી નથી. આ 4 વસ્તુને સેટ કરો, ઈ કામ કરાય. તમારા મગજમાં 4-5 કામ આવશે કે આ 4-5 કામ છે જે હું ફ્રીમાં કરું. કોઈ માણસ હશે એ પેઇન્ટર હશે, કોઈ માણસ હશે ને એનામાં બીજી સ્કિલ કે આ કરવાનું થાય ને તો હું ફ્રીમાં કરી શકું. ઓકે, મગજને આગળ દોડાવો, હજી દોડાવો. સેકન્ડ વસ્તુ તમારી જાતને પૂછો કે કરું તો શું, પણ આની અંદર મને કાંઈ રોજ નવું નવું શીખવા મળે છે કે નહીં? તો મગજમાં જવાબ આવે કે મને મફતમાં કરી શકું એવું કામ તો છે, પણ હાલું કંઈ શીખવા ન મળે તો એ કામ તમારું નથી. બીજી વસ્તુ ક્લિયર થાય કે આ શીખવાય મળે છે ને હું મફતમાં કરી શકું. ઓકે, હવે ત્રીજો સવાલ તમારી જાતને પૂછો, સ્ટેપ બાય સ્ટેપ પૂછવાનું. શીખવા પણ મળે છે. હવે ત્રીજો સવાલ, આ કામથી સમાજને કાંઈ ફાયદો છે? ત્રીજો સવાલ. નથી તો એ કામ તમારું નથી. યાદ રાખો, સમાજને ફાયદો. ઓકે, પછી ચોથો સવાલ આવે, પૈસા મળે છે? આ 3 ક્વોલિટી હોય અને પૈસા ન મળે, તમે શું કરો? આ 4 વસ્તુ જે કામની અંદર ક્લિયર થઈ જાય એ કામ તમારા જીવનનું બેસ્ટમાં બેસ્ટ કામ. આ કામ બેસ્ટ છે.
આ વિદ્યાર્થીઓ છે, ત્રણેય મિત્રો છે, શિક્ષકો છે, ટ્રસ્ટીઓ છે, ડિરેક્ટરો છે, એ ભણતા હશે ત્યારે એણે આ 3 વસ્તુ ક્લિયર કરી. સમજો તમે કે ભાઈ મને સાયન્સની અંદર માસ્ટરી છે. અંકુરભાઈએ કીધું મને ફિઝિક્સની કેમેસ્ટ્રીમાં એમની માસ્ટરી છે. ઓકે, આની અંદર હું માસ્ટર છું, હું ભણાવું ને તો મને બહુ મજા આવે. ઓકે, સરસ, મજા આવે. હવે આની અંદર મને કંઈ શીખવા મળે, રોજ નવું મળે શીખવા. ત્રીજી વસ્તુ કે આનામાં સમાજનો ફાયદો ખરો. હા, સમાજનો ફાયદો. ચોથી વસ્તુ પૈસા મળે. કે હા, 4 વસ્તુ ક્લિયર થઈ. એટલા માટે એણે 3 વર્ષમાં આટલી પ્રગતિ કરી અને દિલથી કરી. એ જ વસ્તુ અહીંયા કોઈ નેતા બેઠા હોય, પાછળ અધિકારીઓ બેઠા છે, એણે નક્કી કર્યું ભાઈ મને દોડવામાં બહુ મજા આવે, ભાઈ મને મારવો, કોકને મારીને તોડી નાખવાનું બહુ મજા આવે. લ્યો, સમજો તમે, કોકને મારવાની મજા આવે, હા તો તમે અધિકારી બની જાઓ. સમજો, મારવાની ક્વોલિટી નબળી નથી. તમારી પાસે કોઈ બી હોશિયારી હોય, એની દિશા જો યોગ્ય છે તો એ જીવનનું બેસ્ટ વસ્તુ છે. પછી એમ કે ભાઈ આની અંદર શીખવા મળે, રોજ શીખવા મળે અધિકારીઓ. ઓકે, સમાજને ફાયદો, સારો ફાયદો, કોઈ નિર્દોષ માણસને બચાવવાનો, આ તે. ચોથી ક્વોલિટી કે ભાઈ પૈસા મળે એ તો ગવર્મેન્ટ આપે, ફિક્સ મળે. ઓકે, સારામાં સારું કામ છે. તો કામ જીવનની અંદર આ રીતે નક્કી થાય છે. સમજાણો? મારી સાથે બોલો. પહેલી વસ્તુ કઈ? મફતમાં કરી શકવા જોઈએ. કઈ? બીજી વસ્તુ કઈ? શીખવા મળવું જોઈએ. કયું? ત્રીજી વસ્તુ કઈ? હાલો, સમાજને ફાયદો. ઓકે, બરાબર જઈ રહ્યું છે. ચોથી વસ્તુ કઈ? પૈસા. બરાબર. આ 4 વસ્તુ જે કામમાં ક્લિયર થઈ જાય ને, એ તમારા જીવનનું બેસ્ટ કામ. આંખ વીંચી અને પડી જાજો, તમે સફળ થશો અને તમારી આજુબાજુના દરેક વ્યક્તિઓ સફળ થશે. આ રીતે કામ નક્કી થાય છે. ઓકે, હવે તમે મને કહો, આમાં તમારી એક્ઝામ ક્યાં આવી? નાની થઈ ગઈ? મારે તમને પહેલા નહોતું કેવું કે ભાઈ એક્ઝામ તો બહુ નાની વસ્તુ છે. નહીં, જીવનનું ચક્ર તમને બતાવ્યું એક્ઝામ બહુ નાની વસ્તુ છે. વાલીઓને પણ કીધું બહુ નાની, પસાર થાય, જેવું બેસ્ટ આવડે એવું લખો. તમે જે સ્ટડી કર્યું દિલથી લખો, ચિંતા નહીં. ઈસીની અંદર મેં એન્જિનિયરિંગમાં એડમિશન લીધું. મારા પિતાશ્રીએ એવું કીધું કે સાઈડમાં જોબ થશે. જોબ નહીં થાય. કેમ? કાં તો ભણવાનું અને કાં જોબ, બેમાંથી એક વસ્તુ થશે. મેં ઘરે વાત કરી, એ કે તો ભણવાનું છોડી દો. ભણવાનું છોડી દીધું, પૈસાના અભાવે એટલે છોડી દીધું. પછી નક્કી કર્યું કે તમે ગમે ત્યાંથી પૈસાનું આયોજન કરો, ઘરમાં આવે. કારણ કે જરૂર હોય ને, એક પિતા હોય જે આખી જિંદગી સંઘર્ષ કર્યો, પછી એની પણ થોડીક અપેક્ષા હોય આપણા પ્રત્યે. એક વાણંદની દુકાને બેઠો, 2 મહિના સુધી બેઠો, કોઈ કામ જ ન મળે. કારણ કે ત્યાં ટ્રાફિક હોય, ત્યાં લોકો આવતા હોય, બધાને પૂછું કઈ કામ છે, કોઈ કે કામ કાંઈ નહીં. અહીંથી ભણીને સીધો હું સુરત ગયો ત્યારની વાત કરું. એમાં એક રાજુભાઈ ઉપાધ્યાય કરીને, નામ એટલા માટે લઉં છું કે કોઈને એમ લાગે ને ખોટી વાત કરે. મને કહે ભાઈ તમારે કામ કરવું છે? કે હા, એટીએમમાં એક વોચમેનની જગ્યા ખાલી છે, કરશો? મેં કીધું ભાઈ કામ કરવું છે. વોચમેનની હોય તો વોચમેનની, પણ મારે કામ કરવું છે. અડધા સુરતમાં હું સુપરવાઇઝર છું, એટલે બધા મારા અંડરમાં બધા આવે, કાંઈ વાંધો નહીં. પછી નાઇટમાં વોચમેન એડીએફસીનું એટીએમમાં મેં નોકરી ચાલુ કરી. 8,000 રૂપિયા પગાર, 8 કલાકની નોકરી. સાહેબ, હું તમને એટલી વસ્તુ કહું છું કે આ એટલા માટે હું તમને વાત કરું છું કે આ વાત તમને બહુ ઉપયોગી થાય. દુનિયાની જે આવરણ છે ને, એમાં તમે બહાર નીકળી જાઓ એટલા માટે. પછી પૈસાની જરૂર હતી. પછી જે અંદરનો કીડો હતો આર્ટિસ્ટનો, એટલે નક્કી કર્યું કે આર્ટ શું કરવું. એમાં એક ઇન્ટરવ્યુ આવ્યું કે તમારે સિરિયલમાં કામ કરવું છે. એટલે મેં કોલ કર્યો, સાહેબ મારી ઈચ્છા છે. એ કે આવો ઓડિશન દેવા. સિરિયલ હતી ઝાંસીની રાણી, એટલે ઓડિશન દેવા ગયો. એટલે મને કે તમે સિલેક્ટ. કાંઈ વાંધો નહીં, તો ક્યારેક આવવાનું. હવે 2-2.5 કલાકનો રસ્તો થાય, જ્યાં ઝાંસીની રાણીનો સેટ હતો ત્યાં જવા માટે, સુરતથી 2.5 કલાક. હવે નોકરી તો વોચમેનની કરતો હતો. બધું કાંઈ વાંધો નહીં. ટાઈમ હું એ કે સવારે 10 થી 6 વાગ્યા સુધી. એટલે સવારે 10 થી 6 એટલે મને ગેપ મળ્યો કે સવારે આપણે વહેલી સવારે સુરતથી નીકળી, બરાબર, અને સાંજે આપણે પાછા સુરત આવી રહી, અને 4 કલાક જેવી ઊંઘ થાય, ભલે થાય, પણ આપણો આ આર્ટનો શોખ છે એ પૂરો થાય અને ઇન્કમ પણ થાય. કારણ કે ત્યાંથી પૈસા આવે કે ન આવે ખબર નહોતી.
એટલે સાહેબ ચાલુ કરી 11:25ની ફ્લાઇંગ રાણીમાં ઉતરવાનું સીધું નોકરી ઉપર. અને સવારના પોરમાં નોકરી પૂરી થાય એટલે એક ભાઈબંધનું ઘર બાજુમાં હતું, ઘરે જવાય કે ન જવાય, ત્યાં નાહી ધોઈને પાછું ટ્રેનમાં અને આવી રીતે સેટ ઉપર વયું જવાનું. અને મને તો સિલેક્ટ એવો કર્યો કે જાણે હું હીરો બનવાનો હોય. હું ત્યાં ગયો ત્યારે મને ડિરેક્ટરે કીધું, એ ઉભો રે, ભાલું પકડી લે. ભાલું પકડાયું મને, ઓલો ક્રાઉડમાં હોય ને એમાં ઊભો રાખ્યો. સાહેબ બે કામ કરતા હતા. આ યુવાનોને એટલું કહેવા માંગુ છું કે જો તમારી અંદર પ્રામાણિકતાની સ્કિલ હોય ને, ઈમાનદારીની જો સ્કિલ હોય ને, અને જો તમને ઈમાનદારી ઉપર ભરોસો હોય ને, તો દુનિયાનું ગમે એવું નાનું કામ એકવાર હાથમાં લઈ લેજો સાહેબ, તમને એમાંથી પ્રોગ્રેસ થતા કોઈ નહીં રોકી શકે. કામ કેવડું છે એ મહત્વનું નથી, કામને તમે કઈ રીતે કરો છો એ બહુ મહત્વની વસ્તુ છે. અને આ વસ્તુ શીખવા મળી છે ભગવાન કૃષ્ણમાંથી મને, કે જ્યારે રાજસુ યજ્ઞ કરવાનો હતો ત્યારે યુધિષ્ઠિર ચીફ ગેસ્ટ તરીકે ભગવાન કૃષ્ણને ઇન્વિટેશન આપેલું કે તમે આવજો અને તમે આજના સમારોહની અંદર ચીફ ગેસ્ટ છો. જે મુખ્ય મહેમાનો એની વેલ્યુ કેવડી હોય. ત્યારે એ પ્રસંગ આખો પૂરો થયો. એ પ્રસંગ પૂરો થયો, સાધુ સંતો જમવા બેઠા હતા, એના પાથર જે વધ્યા હતા ને પાથર, એ સ્વયંસેવકોની સાથે ભગવાન કૃષ્ણ ઉઠાવતા હતા. એક સમયે સ્ટેજ ઉપર બેસવાનું હોય તો ત્યાં ઊભા એનો રોલ એણે નિભાવી લીધો અને એ રોલ પતી ગયો. પછી એને સ્વયંસેવક બનતા પણ શરમ નથી આવડતી. કૃષ્ણને પોતે કયા સ્થાન ઉપર ઊભા છો, એ સ્થાનને કઈ રીતે તમે દીપાવી શકો છો, જો આટલું આવડી જાય ને તો તમારો બેડો પાર થઈ ગયો, સમજી લો. સ્ટેજ ઉપર અલગ છો, નીચે ઉતરી ગયા પછી અલગ છો, હોટેલ જાવ અલગ છો, ઘરે જાવ અલગ છો, ડગલે ડગલે તમારો રોલ બદલે છે. આ રોલ તમને ખબર હોવી જોઈએ. મેન વસ્તુ જીવનનું ભણતર આને કહેવાય કર્તવ્ય.